આત્મીય મિત્રો સૌને મારા જય ભગવાન, જય પરમાत्मा, जय आइए जी, जय हिंद, जय भारत। शिक्षा वह शेरनी का दूध है जो जितना पिएगा इतना दहाड़ेगा। शिक्षित बनो, संगठित बनो और संघर्ष करो। कदाच मारा वाक्यों बधी खबर पड़ी गई है आज कोनी बात करवानो छुं। 14 एप्रिल અને 1891 માં એક એવા મહાનુભાવની જન્મ જયંતિ જેને આપણે બંધારણના ઘડવૈયા એવું નામ આપીએ છીએ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। મિત્રો, અહીંયા મહાનુભાવોના શહીદ જે ખંડની અંદર જેટલા બી આઝાદી પહેલાના અને આઝાદી પછીના સપૂતો અને મહાનુભાવો છે એમના જીવન અને કવનની વાત લઈને આપણે તમારી આગળ રજૂ કરીએ છીએ। મિત્રો, આ બધા જ મહાત્માઓ, આ બધા જ મહાનુભાવો, આ બધા જ શહીદો, આ બધા જ સપૂતોએ પોતાની બુદ્ધિ, પોતાની સમજ, પોતાની શક્તિ, પોતાના જ્ઞાન પ્રમાણે આ દેશની સેવા કરી છે। મિત્રો, એકબીજાની વચ્ચે વૈચારિક મતભેદ હોઈ શકે પણ એમણે દેશભક્તિમાં એક ટકો પણ આપણે માઇનસ પોઈન્ટ શોધી ના શકીએ। પોતાના પરિવારનો વિચાર કર્યા વિના દેશની માટે સેવા કરવી એ બહુ મોટી વસ્તુ છે। આપણે આપણા ઘરની બહાર ના નીકળ્યા હોઈએ, દેશને માટે તો શું, સમાજ માટે થોડું પણ કામ ના કર્યું હોય અને આપણે પાનના ગલ્લે બેઠા બેઠા પાનની પિચકારી મારતા, સિગારેટ ફૂંકતા કોઈ પણ નેતા વિશે, કોઈ પણ શહીદો વિશે, કોઈ પણ સમાજ સેવકો વિશે, દેશ સેવકો વિશે ગમે તે વસ્તુ બોલીએ, એમના જીવનનો અભ્યાસ કર્યા વિના આપણે એમના પગના પેગડામાં પગ મૂકવાની પણ આપણી હિંમત, આપણી તાકાત નથી, તો કોઈના વિશે નિંદા કરવી એ યોગ્ય નથી। મિત્રો, હજુ પણ આ દેશ માટે ઘણું બધું કરવાનું બાકી છે। વાતો કરીએ, નિંદા કરવાથી કંઈ ઘટશે નહીં। હજુ આ દેશની અંદર ઘણું બધું કરવાનું બાકી છે। આ બધા મહાનુભાવે, આ બધા શહીદોએ આ દેશની અંદર આઝાદી લાવી અને એના પછી આઝાદીના વિકાસ, આઝાદી પછી દેશના વિકાસ માટેના પાયાના પથ્થર બની ગયા। હજુ પણ આપણે સંપૂર્ણ વિકાસને માર્ગે નથી, તો હજુ પણ જરૂર છે એ નિંદા કરવાનું ટાળીએ અને એમના જીવનને સમજીએ। કોઈ પણ મહાપુરુષના, શહીદના જીવનની જ્યારે આપણે ચર્ચા કરીએ ને ત્યારે માત્ર એક માનવ તરીકે આપણે જોવાની જરૂર છે। એવા મહાપુરુષના જીવનના ચરિત્રોને વાંચો તો માનવ બનીને વાંચો। ભગવાને માત્ર એક જ જાતિ બનાવી છે, માનવ જાતિ, અને પેટા જાતિ 2 બનાવી છે, સ્ત્રી અને પુરુષ। બાકી બીજી કોઈ જાતિ ભગવાને નથી બનાવી। એ પછીની તમામ જે કંઈ પણ જે જાતિ, જ્ઞાતિ, નાતિ એ બધા જ આપણું ઊભું કરેલું છે। તો એક માનવ બની અને મહાપુરુષને સમજીએ। મહાપુરુષના જીવનને વોટ બેંક ના બનાવીએ, પણ મહાપુરુષના જીવનને થોટ બેંક બનાવીએ, એમાંથી કંઈક મેળવીએ। રાજકારણ ખેલવા માટે મહાપુરુષના જીવનની વાત નહીં કરવાની। 2 મહાપુરુષના વિચારધારામાં થોડોક ડિફરન્સ હોઈ શકે છે, પણ એ દેશભક્તિમાં એક જરાક પણ ઓછું ના હોઈ શકે। આ જેવા મહાપુરુષની જન્મ જયંતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મધ્યપ્રદેશના મહુ ગામમાં એમનો જન્મ થયો। એમનું મૂળ વતન હતું રત્નાગીરી, મહારાષ્ટ્ર, અને ગામ એમનું આંબેડવે। મિત્રો, રામજી સકપાલ પિતાજી અને માં ભીમાબાઈ
ના 14મા પુત્ર તરીકે એમનો જન્મ થયો. એમની જે જાતિ હતી મહાર જાતિ હતી. ગુજરાતની અંદર જે ભંગી અને ચમારની સમકક્ષ કહેવાય એવી જાતિમાં એમનો જન્મ થયો. હવે એમના જીવન વિશે સમજીએ તો રામજી સકપાલ, પપ્પાની જાતિ રામજી, નામ રામજી જાતિ સકપાલ, માતા ભીમાબાઈ અને બાબા સાહેબનું પૂરું નામ ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર. મિત્રો, પપ્પા સકપાલ જાતિ અને પોતાની અટક આંબેડકર, એની પણ આપણે વાત કરશું. પિતા લશ્કરની અંદર સુબેદાર તરીકે નોકરી કરતા હતા અને ડૉક્ટર બાબા સાહેબ એક એવા વ્યક્તિ, તે સમયના સૌથી વધુ ભણેલા, પ્રથમ નંબરના સૌથી વધુ ભણેલા વ્યક્તિ એટલે કે બાબા સાહેબ આંબેડકર. 32 ડિગ્રીઓ જે એમણે મેળવ્યું હોય, 9 ભાષાઓ જેના પરનો કાબુ હોય, મરાઠી, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, જર્મન, ફ્રેન્ચ, પર્શિયન અને પાલી, આવી 9 ભાષા પર જેમનો કંટ્રોલ હોય. મિત્રો, પ્રાથમિક શાળાની વાત કરીએ તો પ્રાથમિક શાળાની અંદર એમને દાખલ કરવામાં આવ્યા. ત્યાં જાતિના લીધે, મહાર જાતિના લીધે એના ભેદભાવ કરવામાં આવ્યો. એ ભેદભાવ શિક્ષકો દ્વારા પણ કરવામાં આવ્યો અને બાળકો દ્વારા પણ કરવામાં આવ્યો. એની બેસવાની જગ્યા બહાર અલગ ચટાઈ પાથરીને બેસવાનું. એમને પીવાનું પાણી પણ સામાન્ય બાળકોની સાથે નહીં. નો પ્યોર નો વોટર. પટાવાળો આવ્યો હોય એ ઉપરથી પાણી આપે તો પાણી પીવાનું. જે દિવસે પટાવાળો રજા ઉપર હોય એ દિવસે એમને પાણી મળે, ઉપવાસ. ભણવામાં પણ શિક્ષક એમના કોઈ પ્રશ્ન પૂછે પણ નહીં, એમને આવડતો તો એને પૂછે. તે સમયની વાત છે કે આવા ભેદભાવ. ઘરે જઈ અને પપ્પાને વાત કરી કે બાપુજી આવું થાય છે. માતાને વાત કરી તો પપ્પાએ, પિતાજી એવું કીધું કે બેટા, એટલે જ તો મેં તને ભણાવવાનું નક્કી કર્યું છે. આ જે વ્યવસ્થા છે ને એ બદલવાનું કામ કરવાનું છે. વ્યવસ્થા બદલાવ જ્યાં નહીં આવે ત્યાં સુધી આ શક્ય નહીં બને. એટલે સહન કર, પણ ભણવાનું છોડવાનું નથી. એમની જાતિ આંબેડકર. તો મિત્રો, એવા પણ માણસો, એવા પણ સારા લોકો થોડા ઘણા પણ બાબા સાહેબને મળ્યા હતા. આપણે બાબા સાહેબના જીવનની વાત કરતા હોઈએ તો પછી બધું જ નેગેટિવ બોલવું એ પણ રાજકારણ માટે, રાજકારણ ખેલવા માટે ઘણા બોલતા હોય છે, પણ એ જરૂરી નથી. કૃષ્ણ આંબેડકર, કૃષ્ણ મહાદેવ આંબેડકર, કૃષ્ણ કેશવ આંબેડકર નામના એક સુંદર મજા, બહુ જ સારા એમના શિક્ષક મળ્યા. એમણે એમની પ્રતિભાને જોઈ કે આ છોકરો છે ને બહુ જોરદાર છે, તો એ પોતાના ઘરે પણ બોલાવતા અને એમણે જે અટક હતી બદલી કાઢી. આંબેડોય ગામની નામ ઉપરથી ઘણીવાર અટકો પણ બનતી હોય છે. એ શિક્ષકે પોતાની અટક હતી એમને આપી દીધી, આંબેડકર કરી નાખી. મિત્રો, એ શિક્ષકની દીર્ઘ દ્રષ્ટિ સમજવાની જરૂર છે. સૌથી પહેલા જ્યારે કોઈ પરિચય પૂછે તો કે તમે કઈ જ્ઞાતિના છો, તો કઈ અટક તમારી, તો આંબેડકર બોલે એટલે પછી બીજા કોઈને કંઈ આગળ પૂછવા જેવું આવે ના. પણ સકપાલ બોલે તો તરત એવું સમજી જાય તો મહાર જ્ઞાનના છે. એટલે શિક્ષકની જે દ્રષ્ટિ હતી એ જબરજસ્ત હતી.
એટલે એમણે અટક બદલી. મિત્રો, અટક અને પહેરવેશ સૌથી પહેલી શરૂઆત કરી હોય તો આ અટક અને પહેરવેશ બદલવાની જરૂર હતી. એ સમયની અંદર પહેરવેશ પણ એવા નક્કી કરેલા કે બ્રાહ્મણો હોય ને આવો જ પહેરવેશ પહેરવાનો, દરબાર હોય ને આવો પહેરવેશ પહેરવાનો, ખેડૂત હોય ને આવો પહેરવાનો, ખેડૂતની અંદર પણ ઊંચા હોય ને આવો પહેરવાનો. તો એના ધોતિયા ઉપરથી, એના પહેરણ ઉપરથી, એના જબ્ભા ઉપરથી ખબર પડી જાય કે આ કઈ જાતિનો છે. અત્યારે તો પેન્ટ અને શર્ટ, બધા જ પેન્ટ શર્ટ પહેરે એટલે ખ્યાલ આવે. પહેરવેશનો બદલાવ, વ્યવસ્થા બદલાવ તો પછીની વસ્તુ છે, એ બહુ વાર લાગે એવી વસ્તુ છે, પણ અટક અને પહેરવેશ બદલાવ આ બહુ ખૂબ જરૂરી હતું. તો સમાજની અંદર એમને કોઈ વધારે હેરાન ના કરે એટલા માટે એમણે એમના શિક્ષક, સારા શિક્ષક મળ્યા. એમને બહુ સારા માણસો મળ્યા પણ હતા, એની આપણે આગળ વાત કરવાના. મિત્રો, જે સમાજમાંથી ભેદભાવ થયા હતા, અસ્પૃશ્યતા આવી હતી, એ જ સમાજનામાંથી મહાનુભાવ આગળ આવ્યા અને અસ્પૃશ્યતા નિવારણનું કામ વર્ષો પહેલાં શરૂ કર્યું હતું. એવા મહાનુભાવો સૌથી પહેલું જેનું નામ આપણે આદર સાથે લઈ શકાય એવા જૂનાગઢના મહાત્મા નરસિંહ મહેતાએ એ કામ કર્યું હતું. આ દુનિયામાં, આ ભારત દેશમાં સૌથી પહેલું કોઈનું નામ આવે તો નરસિંહ મહેતાનું નામ આવે. મિત્રો, પછી દયાનંદ સરસ્વતી, જ્યોતિબા ફૂલે, સ્વામી સચ્ચિદાનંદ દંતાલીવાળા, પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી, રાજારામ મોહન રાય, ગાંધીજી, ઠક્કર બાપા, આવા કેટલાય, રામાસ્વામી નાયકર, આવા કેટલાય મહાનુભાવોએ અસ્પૃશ્યતા નિવારણનું કામ કર્યું. પહેલું તો કે અસ્પૃશ્યતા કેમ આવી એનું આપણે થોડું સમજી લઈએ. એ પહેલાં આપણા બાબા સાહેબ છે એમની થોડી વાત કરીએ કે મેટ્રિકની પરીક્ષા એમણે મુંબઈમાં એલ્ફિસ્ટન હાઈસ્કૂલમાંથી પાસ કરી અને ઉચ્ચ અભ્યાસ માટે એ અમેરિકા પણ ગયા હતા, યુએસએ પણ ગયા હતા અને યુકે એટલે કે ઇંગ્લેન્ડમાં, લંડનમાં પણ ગયા હતા. આપણા સૌને ખબર હોય તો વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડે શિષ્યવૃત્તિની યોજના કરી હતી કે જે વિદ્યાર્થી સ્કોલર હોય, પ્રતિભાશાળી હોય, એમને આગળ ભણવું હોય તો કોઈપણ પ્રકારના ભેદભાવ વગર એમણે આવા વિદ્યાર્થીઓને આઉટ ઓફ કન્ટ્રી, વિદેશમાં મોકલી અને 4 વર્ષ સુધી એમને શિષ્યવૃત્તિ આપતા હતા. તો આપણા બાબા સાહેબ આંબેડકરને પણ સયાજીરાવ ગાયકવાડે વિદેશમાં મોકલ્યા હતા. મિત્રો, સયાજીરાવ ગાયકવાડની શરત હોય કે એકવાર તમે ભણ્યા હો પછી મારા રાજ્યની ત્યાં આવે તો નોકરી કરવી પડે. તો યુએસમાં જઈને MA અને PhD ત્યાં કરી હતી અને યુકેમાં જઈને એમણે MSc અને DSc, ડૉક્ટર ઓફ સાયન્સ. મિત્રો, વિચાર કરજો, એ સિવાય પણ એમણે બેરિસ્ટરનું પણ ભણ્યા હતા લંડનની અંદર. તો ક્યાંય MA કે PhD કે MSc કે DSc કે બેરિસ્ટર, કેટલા બધા ક્ષેત્રની અંદર એમણે ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. આપણે આજે 32 ડિગ્રીનું નામ નથી લેવાના, પણ વિચાર કરવાનો છે કે આટલા બધા ક્ષેત્રોમાં, આટલા બધા વિષયોમાં ભીમરાવ પારંગત હતા. મિત્રો, પહેલાં તો એમના પરિવારની વાત બહુ લાંબી નહીં કરીએ. એમના લગ્ન જીવનની અંદર 2 પત્નીઓ હતી, બરાબર, પણ આપણે જ્યારે એમની પુણ્યતિથિ હશે ત્યારે વિશેષ થોડી વાત કરીશું. પણ મિત્રો, આપણે વાત મૂળ હતી કે અસ્પૃશ્યતા કેમ આવી. ભેદભાવ થયા છે, વર્ષો સુધી થયા છે, પણ અસ્પૃશ્યતાનું મૂળ કારણ શું હતું, અસ્પૃશ્યતા કોણ લાવ્યું એ બરાબર સમજવાની જરૂર છે. પહેલાં તો શિક્ષણના અભાવે. તો શિક્ષણનો અભાવ કોણે ઊભો કર્યો? તો મિત્રો, હું ઘણીવાર કહું છું કે 1200 વર્ષ સુધી, ઈસવીસન 700થી શરૂ કરીને 1947 સુધી આપણે વત્તા ઓછા પ્રમાણે ગુલામ રહ્યા. અને શિક્ષણ ઉપર જેણે વધારે અસર કર્યું હોય એવા 2 વિદેશીઓ, એક મુઘલો અને બીજા અંગ્રેજોએ આપણા દેશની શિક્ષણ પદ્ધતિ
નેસ્ત નાબૂદ કરી નાખી શિક્ષણના અભાવે. અને અંગ્રેજોએ તો સિસ્ટેમેટિકલી આપણી શિક્ષણ વ્યવસ્થા નાબૂદ કરી હતી. હવે તો આ શિક્ષણના અભાવે શું થયું એ તમને કહું. કોઈ શિક્ષણ ને જે પણ સમાજમાંથી શિક્ષણ જતું રહેશે એ સમાજ છે એ અંધશ્રદ્ધા, વહેમ અને ખોટા સંગતે ચડવાનો જ છે. તો આ શિક્ષણના અભાવે શું થયું કે પહેલાં જે કર્મ પ્રમાણે આખી વ્યવસ્થા હતી એના બદલે જન્મ પ્રમાણે વ્યવસ્થા થઈ ગઈ. જે લોકો સફાઈનું કામ કરતા હતા, જે લોકો શબનો નિકાલનું કામ કરતા હતા, જે લોકો શું કહેવાય કે ચામડાનું જે કામ કરતા હતા એ તમામ લોકોના કામને નીચા ગણવામાં આવે. આઉટ ઓફ કન્ટ્રીઓમાં કોઈ પણ કામને નીચું ગણવામાં આવતું નહોતું ને આપણા દેશમાં પણ એવું હતું. પણ આ શિક્ષણના અભાવે આવું થયું. તો આ શિક્ષણનો આ અસ્પૃશ્યતાના મૂળમાં કોણ છે? તો અસ્પૃશ્યતાના મૂળમાં મુઘલો અને ખાસ કરીને અંગ્રેજો છે. તો આપણે કોઈને જો દોષ દેવો હોય તો આપણે એમને દોષ દેવાનો છે. હવે આપણે એક ઇતિહાસકાર થઈ ગયા, એ સ્વાતંત્ર્ય સેનાની પણ થઈ હતા અને 1922થી તે સ્વાતંત્ર્ય સેનાની તરીકે પણ કામ કર્યું હતું. અને 1960માં એ લંડનમાં ગયા હતા. એમનું નામ છે ધરમપાલજી. આ ધરમપાલજીએ લંડનમાં જઈ અને ત્યાં તેની જે રેકોર્ડ રૂમ આવે, બ્રિટિશ રેકોર્ડ રૂમ, એના સંશોધનો કર્યા. અને એ સંશોધનના આધારે વર્ષો સુધી એમણે એ રેકોર્ડ રૂમમાંથી સંશોધનો કર્યા, એમના જે લેખો હતા એનો અભ્યાસ કર્યો અને ધ બ્યુટીફુલ ટ્રી નામનું પુસ્તક લખ્યું. અને આ ધ બ્યુટીફુલ ટ્રી નામનું પુસ્તક છે એમાં 2 અંગ્રેજ અધિકારીના નામને એમને હું જોઈને કહું છું કે એમણે કીધું કે થોમસ મુનરો અને G.W. લિટનર, આ જે 2 અધિકારીઓના જે 18મી સદી અને 19મી સદીના જે સર્વેના રિપોર્ટો છે એના આધારે એમણે શું કહ્યું હતું જોઈ લઈએ આપણે કે અંગ્રેજોએ કઈ રીતે સિસ્ટેમેટિકલી મેકોલો પદ્ધતિ દાખલ કરી અને આપણું શિક્ષણ સદંતર બંધ કર્યું. એની સુંદર વાતો એમાં લખેલી છે, સાચી વાતો લખેલી છે. તો આપણા ઇતિહાસ એમના ઇતિહાસકારોએ અને આપણા ઇતિહાસકાર ધરમપાલજીએ જે વાત કરી કે મદ્રાસ પ્રેસિડેન્સી છે એનો જે રિપોર્ટ કહે છે ને, જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે મદ્રાસની ખાલી માત્ર મદ્રાસ પ્રાંતની વાત કરીએ તો 11,575 શાળાઓ હતી. 11,575 શાળાઓ હતી અને 1,094 કોલેજો હતી. તો આ બધી શાળાઓ, આ બધી જ કોલેજો છે એ ટોટલી બંધ કરવામાં આવી, સિસ્ટમેટિક બંધ કરવામાં આવી. જેના નિષ્ણાતો હતા એમને બેરોજગાર કરવામાં આવ્યા. રાજા તરફથી જે મદદ મળતી હતી એ બંધ કરવામાં આવી અને એમની અંગ્રેજી પદ્ધતિવાળી સિસ્ટમ શિક્ષણની દાખલ કરી માત્ર એમના લાભ માટે. એટલે જ હું ઘણી વાર કહું છું 1947ની અંદર ભારત દેશનો સાક્ષરતા દર માત્ર 12% ઓફિશિયલી અને અનઓફિશિયલી માત્ર 7% હતો. જો અંગ્રેજો આપણે સારું શિક્ષણ આપ્યું હોત તો આપણે 100% સાક્ષર થઈ ગયા હોત. પણ આ જે અસ્પૃશ્યતા છે, અંધવિશ્વાસ છે, વહેમ છે અને ખોટા જે બધા દૂષણો ઘૂસી ગયા હતા એના મૂળની અંદર હતા ખાસ કરીને અંગ્રેજો. તો અસ્પૃશ્યતાનું જે જનની છે એ અંગ્રેજો હતા. અને પછી તો શિક્ષણના અભાવે શિક્ષણ રહ્યું નહીં એટલે પછી આ જે નાના નાના કામ છે એને કામને નાના ગણવામાં આવ્યા. તો મિત્રો આ ખાસ બરાબર સમજવાની જરૂર છે. અને એક મિત્રો એક બીજી વાત કહી દઉં તમને. બીજી એક વાત પણ આપણે સમજવાની જરૂર છે કે જે લોકો ખરેખર સંશોધન કર્યા નથી, અભ્યાસ કર્યો નથી, ઇતિહાસનો અભ્યાસ કર્યો નથી, એ લોકોને ખાસ કહેવાનું છે કે વેદ, ઉપનિષદ અને ગીતાનો જે સમય હતો એની અંદર કોઈ જગ્યાએ અસ્પૃશ્યતા હતી નહીં. અસ્પૃશ્યતા છેલ્લા 2000 વર્ષમાં 1500 વર્ષની અંદર જ આ વસ્તુ ભૂલી ફાલી હતી. મિત્રો, બાબા સાહેબ ખૂબ સહન કર્યું છે, જબરજસ્ત ભેદભાવો થયેલા છે. એ ચાહે ભણતર વખતે હોય કે વડોદરાની અંદર સયાજીરાવ ગાયકવાડના ત્યાં નોકરીમાં હોય, ત્યાં પણ જો એક મનુષ્ય તરીકે એમના જીવનચરિત્રનો અભ્યાસ કરે ને
તો આપણી આંખમાંથી આંસુ આવી જાય. એક પ્રાણીઓ સાથે વર્તન ન કરવામાં આવે એવું વર્તન અમુક જાતિ માટે કરવામાં આવતું હતું, અને છતાં પણ એમને એવું કહેવામાં આવતું તમે બધા હિન્દુ છો. બાબા સાહેબનું કહેવું હતું કે તમે અમને હિન્દુ ગણતા હોય તો માત્ર નામ બદલવાથી, માત્ર હરિજન નામ અમને આપી દો, એનાથી ફેર નહીં પડે. વ્યવસ્થામાં બદલાવ લાવો, તમારામાં સુધાર લાવો. અમે તમારી જોડે રહેવા માંગીએ છીએ. વર્ષો સુધીના પ્રયત્નો કર્યા પછી, વર્ષો સુધીના આંદોલનો કર્યા પછી એમને એવું લાગ્યું કે આ સમાજ સુધરશે નહીં. તો જે દેશમાં હું હિન્દુ તરીકે જન્મ્યો છું, અમારા એ દેશમાં હિન્દુ તરીકે મૃત્યુ પામવું નથી, આવું નિર્ણય કર્યો હતો. અને ધર્મ પરિવર્તન પણ કર્યું હતું. અને ધર્મ પરિવર્તન એટલે કે બૌદ્ધ ધર્મમાં એ 5 લાખ અનુયાયીઓ સાથે, 5 લાખ મિત્રો સાથીઓ સાથે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો. એના માટે ભારત દેશના તમામ હિન્દુ જવાબદાર છે. એના માટે એ દોષિત છે. કેમ કે જો આપણે જેને પોતાના સમજતા હોઈએ તો પોતાના માણસોને સાથે ભેદભાવ ન કરવા જોઈએ. જો કે હવે તો ઘણો બધો ફેરફાર આવી ગયો છે. કાયદાકીય રીતે અને શિક્ષણના લીધે પણ ઘણો ફેરફાર આવે છે. મિત્રો, હવે એમના કાર્યોની વાત કરીએ તો મહાન સત્યાગ્રહ એ એમણે જે તળાવનું પાણી પીવા માટે કર્યો હતો. મિત્રો, એમણે મનુસ્મૃતિનું દહન કર્યું હતું. એક વસ્તુ ખાસ કહેવાની છે, આપણે જ્યારે પણ કોઈના જીવન વિશે વાત કરતા હોય ત્યારે તટસ્થતાથી વાત કરવાની અહીંયા વાત આવે છે. હજારો વર્ષના ગુલામી કાળની અંદર એવું પણ બન્યું હતું કે જે ગ્રંથો હતા એની અંદર મિલાવટ આવી હતી, એની અંદર ફિક્સિંગ આવ્યું હતું. એ ચાહે તમામ ધર્મના ગ્રંથોની અંદર આવ્યું હતું. એવું જ મનુસ્મૃતિમાં હતું. મનુસ્મૃતિ ગ્રંથ છે એ ઓરિજિનલ ગ્રંથની અંદર કોઈ પણ પ્રકારના એવા શ્લોક નહોતા કે કોઈ પણ જાતિ માટે કે કોઈ સ્ત્રી માટે કોઈ ખરાબ શ્લોકો નહોતા. એ પાછળથી જો શ્લોકો ઘુસાડી દેવામાં આવ્યા હતા. તો જો આટલા બધા વિદ્વાન હોઈએ તો આપણે એવું પણ જોવું પડે કે આમાં કયા ખરેખર મનુસ્મૃતિમાં પાછળથી મિલાવટવાળા શ્લોકો છે કે નહીં. તો અમુક શ્લોકોને બાદ કરીએ તો મનુસ્મૃતિ સારામાં સારો ગ્રંથ છે. તો જ્યારે અભ્યાસ કરો તો ખબર પડે. પરંતુ આપણે ઘણી વાર કહીએ છીએ ને કે વિચારધારામાં ફેર હોઈ શકે છે. એટલે મનુસ્મૃતિનું દહન પણ કર્યું. પુના પેક્ટ, ગાંધીજી સાથે જે સમજૂતી થઈ હતી એ પુના પેક્ટ, વધારે વાત નહીં કરીએ, પણ જેમ શીખ લોકોનું, જેમ મુસલમાન લોકોને અલગ મતદાનની જે વ્યવસ્થા હતી એવી જ વ્યવસ્થા એ દલિતો માટે ઈચ્છતા હતા. ત્યારે ગાંધીજીએ એવું કીધું કે તમે અમારા મહિલા જ છો, હિન્દુ જ છો, આવું ના કરો. અને પછી જે સમજૂતી થઈ એમાં પછી જે એમને સીટો વધારવામાં આવી એ વિશેષ વાત નહીં કરીએ, પણ તમે અભ્યાસ કરી લેવાનો. મજૂર મંત્રી તરીકે એમણે 12 કલાકમાંથી 8 કલાક મજૂરો માટેનો જે કાયદો હતો એ અંગ્રેજોના સમયમાં એમણે જ્યારે કામ કર્યું ત્યારે એમણે આ ફેરફાર લાવ્યા હતા. મિત્રો, એમણે મૂકનાયક નામનું સામયિક બહાર પાડ્યું હતું. સાથે સાથે બહિષ્કૃત હિતકારીણી સભાની પણ સ્થાપના કરી હતી. પછી એમના જે કામમાં છે ભારત દેશના પ્રથમ કાયદા મંત્રી પણ બન્યા હતા. મિત્રો, આપણે તમને વાત કરતા હતા કે બાબા સાહેબ આંબેડકરને કયા લોકોએ મદદ કરી હતી એનું પણ આપણે જરાક જોઈ લઈએ. તો નવલ ભથેના નામના પારસી મિત્ર હતા. પારસી ક્ષત્રિય બ્રાહ્મણ મિત્રોએ પણ એમને મદદ કરી હતી. એમની સાથે રહ્યા હતા અને એમને તો સંભાવ રાખ્યો હતો. તો એવા ધવલ ભથેના છત્રપતિ શાહુ મહારાજ ક્ષત્રિય હતા, એમણે ખૂબ મદદ કરી હતી. દાદા કેલુસ્કર એ પણ ક્ષત્રિય હતા, એમણે પણ બાબા સાહેબને ખૂબ મદદ કરી હતી. શું મદદ કરી હતી એ કામ તમારી પર છોડું છું, તમારે એનો અભ્યાસ કરી લેવાનો. કૃષ્ણ કેશવ આંબેડકર, જેનું આપણે આગળ નામ આવી ગયું છે, અને સયાજીરાવ ગાયકવાડ, એમની પણ વાત થઈ ગઈ છે. એટલે પોઝિટિવ, જ્યારે પણ કોઈનું જીવનચરિત્ર આપણે જોતા હોઈએ ત્યારે પોઝિટિવલી જોવાનું આપણે ખાસ ધ્યાન રાખીએ. બંધારણ સમિતિ, જે બંધારણની જે ખરડા સમિતિ એના અધ્યક્ષ હતા. આપણે એમ કે બંધારણના ઘડવૈયા એવું કહેવામાં આવે. આમ જોવા જઈએ
તો જે બંધારણ સભાના પ્રમુખ હતા રાજેન્દ્ર પ્રસાદ, આપણા રાષ્ટ્રપતિ હતા, પણ જે બંધારણ ખરડા સમિતિ હતી એના અધ્યક્ષને બાબા સાહેબના તરીકે પસંદ કરવામાં આવ્યા. પણ મિત્રો, કેમ બંધારણના ઘડવૈયા કહેવાય એ પણ બરાબર સમજવાની જરૂર છે. જે 7 સભ્યોની કમિટી હતી એ 7 સભ્યોની અંદર એક જણે રાજીનામું આપ્યું હતું, એક જણે તબિયત સારી ના હોવાથી કામ નહોતું કર્યું, એક જણનું મૃત્યુ પામ્યું હતું, 2 જણ વિદેશમાં હતા. એમ કંઈક ના કંઈક રીતે મોટા ભાગના સભ્યો, કમા મુનશી સિવાય, કનૈયા મુનશી સિવાય મોટા ભાગના સભ્યો એ આ કામમાં જોડાઈ નહોતા શક્યા. ત્યારે સૌથી મોટી જવાબદારી બંધારણ ઘડવાની બાબા સાહેબ આંબેડકર ઉપર આવી હતી. એટલે મોટામાં મોટું કામ, ભારે કામ એમણે હાથે લીધું હતું. એટલે આપણે બંધારણના ઘડવૈયા કહીએ છીએ. આપણે મિત્રો, માત્ર દલિતોના મસીહા નહીં, માત્ર દલિતો માટે કામ કર્યું. હા, દલિતોના મસીહા ચોક્કસ હતા, બરાબર, પણ એ સિવાય પણ એમના જે કાર્યો કર્યા એમાં સ્ત્રીઓના હક માટે, એમના બાળકોના હક માટે, એમના નહીં, સમાજના બાળકો, તમામ બાળકોના હક માટે એમણે ખૂબ જ કામ કર્યું હતું. એમના જીવતા જીવ તો આપણે એમને ભારત રત્ન ન આપી શક્યા, પણ 1990ની અંદર એમને ભારત રત્નનું જે સર્વોચ્ચ સન્માન છે એ આપવામાં આવ્યું હતું. મિત્રો, એમણે રાજકીય લેવલે પણ ખૂબ બધા કામ કર્યા છે. આપણે એની ચર્ચા ઘણી પછી જ્યારે પણ બીજી વાર એમનું જે પુણ્યતિથિ હશે ત્યારે આપણે ચર્ચા કરશું. પણ બાબા સાહેબના જે કાર્ય છે એને આપણે ભૂલી શકીએ એમ નથી. મિત્રો, સહાનુભૂતિ, સ્વાનુભૂતિ અને પરાનુભૂતિ, આ 3 અનુભૂતિની જો આપણને ખબર પડે, આપણે કોઈની જગ્યાએ ઊભા રહી અને વિચારીએ ત્યારે આપણને ખબર પડે કે દુઃખ વસ્તુ શું હોય, ભેદભાવના કારણે શું દુઃખ પડે. ભારત દેશના ઉચ્ચ જાતિમાં કહેવાતો એક વ્યક્તિ અને દક્ષિણ આફ્રિકામાં જાય અને તેને અશ્વેત કહી, એને કાળિયા કહી અને એના સામાન સાથે એના ગાડીની બહાર ફેંકવામાં આવે. એવા મહાત્મા ગાંધીને ખબર પડી કે હું તો ઉચ્ચ જ્ઞાતિનો કહેવાઉં તો હું અહીંયા દક્ષિણ આફ્રિકામાં મને અશ્વેત કરીને જે અપમાન કર્યું હતું, ખરાબ વર્તન કર્યું હતું, ત્યારે એમને થયું કે અમુક જાતિ માટે અમે વર્ષો સુધી શિક્ષણના અભાવે, સમજના અભાવે, જ્ઞાનના અભાવે વર્ષો સુધી ભેદભાવ કર્યા છે. તો એમના માટે પણ મારે કંઈક કરવું જોઈએ. તો જો સ્વાનુભૂતિ પોતાને અનુભવ થાય અને સમાનુભૂતિ પોતાનો અનુભવ થાય તો જ બીજાના માટે સમાનુભૂતિ આવે. એટલે મિત્રો, બાબા સાહેબે ખૂબ બધા સંઘર્ષો કર્યા જીવનમાં. એમણે ધાર્યું હોત ને તો એ 8 વર્ષો સુધી આઉટ ઓફ કન્ટ્રી વિદેશમાં રહ્યા હતા. વિદેશમાં એમને કોઈ પણ જગ્યાએ એમનો કંઈ ખરાબ અનુભવ થયો નહોતો. પોતે ત્યાં સારી નોકરી, ક્લાસ 1 ટાઈપની નોકરી કરી શક્યા હોત અને પોતાના પરિવાર સાથે સુખ શાંતિથી એ વિદેશમાં રહી શક્યા હોત જો એમણે ધાર્યું હોત તો. પણ એમણે વિચાર્યું કે હું આટલું ભણ્યો, આટલી ડિગ્રીઓ પ્રાપ્ત કરી અને આ દેશમાં મને મારી સાથે આટલો ભેદભાવ કરવામાં આવતો હોય તો મારી જે જાતિ છે એમના લોકોને કેટલું બધું સહન કરવું પડશે. તો એમના માટે એમણે પોતાનું જીવનનું બલિદાન કહીએ ને, અર્પણ કહીએ ને, એવું કરી નાખ્યું. સાથે સાથે સર્વ જન માટે કામ કર્યું. તો આવા બાબા સાહેબ આંબેડકરના જીવનને આપણે બરાબર સમજીએ, જાણીએ તો જ આપણને ખબર પડે કે એમણે ખરેખર કેટલા બધા સંઘર્ષમય કાર્યો કર્યા છે. આજે એમની જન્મ જયંતિ છે તો એમના કાર્યોને યાદ કરીએ, હકારાત્મક દ્રષ્ટિ રાખીએ, નકારાત્મક દ્રષ્ટિ ન રાખીએ. કોઈ રાજકીય લાભ લેવા માટે નહીં, પણ સાચી તટસ્થતા રીતે
તમામે તમામ મહાનુભાવોના જીવનનો અભ્યાસ કરવો જોઈએ અને આવા મહાન મહાવીર મહાનુભાવોનો પણ આપણે અભ્યાસ કરવો જોઈએ. જય હિન્દ, જય ભારત.